કોઈ પણ ફેક્ટરી કે પ્રોડક્શન લાઇનનો વિચાર કરીએ તો ઔદ્યોગિક મોટર્સ જાણે તેનું ધબકતું હૃદય છે. આ મોટર્સ ખૂબ જ મૂલ્યવાન એસેટ્સ છે જે સતત અટક્યા વગર કામ કરવા માટે જ બની છે. પણ આટલું ભારે કામ કરવા માટે તેમને એક એવી મજબૂત અને બિલકુલ શાંત ઓટોમેટિક બોડીગાર્ડ સિસ્ટમની જરૂર પડે છે જે તેમને સુરક્ષિત રાખી શકે. આજના આ વિશ્લેષણમાં આપણે એન્જિનિયરિંગના કેટલાક મૂળભૂત દસ્તાવેજોના આધારે મોટર પ્રોટેક્શન સિસ્ટમ્સની અંદર ઊંડા ઉતરીશું. આપણે બરાબર સમજીશું કે આ મોટર્સ પર કેવા કેવા ખતરાઓ તોળાઈ રહ્યા હોય છે અને તેની સામે કઈ કઈ અદ્ભુત પ્રોટેક્શન સિસ્ટમ્સ ઢાલ બનીને ઊભી રહે છે. આપણો આજનો રોડમેપ એકદમ સ્પષ્ટ છે. શરૂઆત કરીશું મોટર પ્રોટેક્શનની જરૂરિયાતથી, ત્યાર પછી થર્મલ અને ઓવરલોડ સુરક્ષા, સિંગલ ફેઝિંગના છુપા જોખમ, શોર્ટ સર્કિટ સામેના ત્વરિત પ્રતિભાવ અને છેલ્લે અર્થિંગ અને વોલ્ટેજ પ્રોટેક્શન પર ચર્ચા કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. મોટર પ્રોટેક્શનની જરૂરિયાત અને એસેટનું મૂલ્યાંકન. કોઈપણ સુરક્ષા સિસ્ટમ ડિઝાઇન કરતા પહેલા એ સમજવું ખૂબ જ રસપ્રદ છે કે એન્જિનિયરો સુરક્ષાનું લેવલ નક્કી કેવી રીતે કરે છે. સ્ત્રોત સામગ્રીના મૂળભૂત સિદ્ધાંતો પર નજર કરીએ તો ખ્યાલ આવે કે મોટર પ્રોટેક્શન સિસ્ટમની પસંદગીમાં એક ખાસ પ્રકારનું સંતુલન જાળવવું પડે છે. સૌથી પહેલો અને બેઝિક નિયમ એ છે કે મોટરનું પ્રોટેક્શન એકદમ સરળ અને ઓછી કિંમતનું હોવું જોઈએ. જો કે સસ્તી સિસ્ટમનો અર્થ એવો બિલકુલ નથી કે તે નબળી હોય. સિસ્ટમ એવી હોવી જોઈએ જે મોટરની જરૂરિયાતને પરફેક્ટલી મેચ કરે. મોટરના પ્રોટેક્શનની પસંદગી મુખ્યત્વે 6 બાબતો પર આધાર રાખે છે. સૌથી પહેલાં તો મોટર કેટલા હોર્સ પાવરની છે અને તેનો રેટેડ વોલ્ટેજ શું છે એ જોવું પડે. બીજું, મોટરનો પ્રકાર કેવો છે. દાખલા તરીકે તે સ્ક્વિરલ કેજ છે કે સ્લિપ રિંગ. આ ઉપરાંત સ્ટાર્ટર, સ્વિચ ગિયર, મોટરની પોતાની કિંમત અને પ્રોસેસ કેટલી મહત્વની છે તે બધું જ ધ્યાનમાં લેવાય છે. અને હા, લોડનો પ્રકાર પણ એટલો જ અગત્યનો છે. શું મોટર સતત ચાલવાની છે કે પછી વચ્ચે વચ્ચે અટકીને એટલે કે ઇન્ટરમિટન્ટ? આ બધી જ નાની મોટી બાબતો ભેગી મળીને નક્કી કરે છે કે મોટરને કયા પ્રકારની મિકેનિકલ ઢાળની જરૂર પડશે. હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, થર્મલ અને ઓવરલોડ સુરક્ષા એટલે કે હીટ શિલ્ડ. અતિશય કરંટના કારણે અંદરથી થતું ઓવરહીટિંગ એ એક ધીમો પણ ખરેખર ખૂબ જ ઘાતક ખતરો છે. અને આનાથી મોટરને બચાવવાનું કામ થર્મલ રિલે કરે છે. ચાલો આખી મિકેનિઝમની ચેઇન રિએક્શન સમજીએ. જ્યારે મોટરમાં ઓવરલોડ થાય ત્યારે કરંટ અચાનક વધી જાય છે. આ વધારેલો કરંટ હીટર એલિમેન્ટમાંથી પસાર થાય એટલે પુષ્કળ ગરમી પેદા થાય. આ ગરમીના લીધે અંદર રહેલી બાયમેટાલિક સ્ટ્રીપ વળી જાય છે. અને જેવી આ સ્ટ્રીપ વળે કે તરત જ કોન્ટેક્ટ સ્ટાર્ટરની નો વોલ્ટ કોઇલનું સિરીઝ કનેક્શન કપાઈ જાય. પરિણામ, તરત જ મોટરનું કોન્ટેક્ટર ખુલી જાય અને મોટર સુરક્ષિત રીતે બંધ પડી જાય. એટલે એમ કહી શકાય કે થર્મલ રિલે એક થર્મલ ખતરાને ગણતરીની સેકન્ડોમાં મિકેનિકલ શટડાઉનમાં ફેરવી નાખે છે. છે ને અદ્ભુત? આપણો ત્રીજો વિભાગ છે સિંગલ ફેઝિંગનું જોખમ, જેને આપણે એક અદૃશ્ય ખતરો કહી શકીએ. સિંગલ ફેઝિંગ એ ખરેખર એક એવી ખતરનાક સ્થિતિ છે જે મશીનરી પર અદૃશ્ય રીતે તણાવ પેદા કરે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે સિંગલ ફેઝિંગ થાય ત્યારે મોટર તરત બંધ નથી થતી, તે ચાલતી જ રહે છે. જ્યારે 3 ફેઝ મોટર ફૂલ લોડ પર હોય અને કોઈ કારણસર એક ફેઝ અચાનક બંધ થઈ જાય ત્યારે બાકીના 2 ફેઝમાં કરંટ અત્યંત વધી જાય છે. આ ચાલુ સ્થિતિમાં મોટર એક ટીક ટીક કરતા ટાઈમ બોમ્બ જેવી બની જાય છે. કારણ કે કરંટ વધવાથી સ્ટેટર ખૂબ જ ઝડપથી ઓવરહીટ થવા લાગે છે. જો સમયસર પગલાં ન લેવાય તો આખે મોટર બળીને ખાખ થઈ શકે છે. તો હવે આ અદૃશ્ય ખતરાનો સામનો કેવી રીતે કરવો? આજના સમયમાં આના માટે સ્ટેટિક પ્રકારના સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર્સ ખૂબ પ્રચલિત છે. આ પ્રિવેન્ટર્સ જાણે એક અદૃશ્ય ફોર્સ ફિલ્ડ હોય તે રીતે કામ કરે છે. જ્યારે પણ કોઈ ફેઝ આવતો બંધ થાય અથવા વોલ્ટેજ અમુક હદ કરતાં વધારે અનબેલેન્સ થાય એટલે આ પ્રિવેન્ટર્સ તેને તરત જ સેન્સ કરી લે છે અને કોઈપણ જાતના વિલંબ વગર તે રિલેને ઓપરેટ કરે છે. આ રિલે મોટરના કોન્ટેક્ટર અથવા સર્કિટ બ્રેકરને ખોલી નાખે છે અને મોટરને પહેલા વિનાશક ઓવરહીટિંગથી બચાવી લે છે. આગળ વધીએ વિભાગ 4 તરફ. ઇન્સ્ટન્ટ શોર્ટ સર્કિટ પ્રોટેક્શન એટલે કે એકદમ હાઈ સ્પીડ રિસ્પોન્સ. થર્મલ ખતરાઓ ધીમે ધીમે નુકસાન કરે છે, પણ શોર્ટ સર્કિટ એ તો એક હિંસક અને સેકન્ડના અમુક ભાગમાં જ ત્રાટકતો ખતરો છે. અહીં સમય જ બધું છે.
એન્જિનિયરિંગ માર્ગદર્શિકાના ચોક્કસ પરિમાણો સ્પષ્ટ કરે છે કે મોટરમાં શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન આપવા માટે ખાસ કરીને હાઈ સેટ ઇન્સ્ટન્ટેનિયસ ઓવરકરન્ટ રિલે અને અર્થ ફોલ્ટ રિલેનો ઉપયોગ અનિવાર્ય છે. ખાસ કરીને એટ્રેક્ટેડ આર્મેચર પ્રકારના રિલે અહીં પ્રાથમિક સંરક્ષણ રેખા એટલે કે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ તરીકે બખૂબી કામ કરે છે. આ સેટિંગ્સના આંકડાઓ જ દર્શાવે છે કે સિસ્ટમે કેટલી મોટી માત્રામાં આવતા વધારાના કરંટને તરત જ પકડવાનો હોય છે. વિચાર કરો, ઇન્સ્ટન્ટેનિયસ ઓવરકરન્ટ એલિમેન્ટ માટે આ સેટિંગ ફૂલ લોડ કરંટના 4 થી 8 ગણા અથવા તો 8 થી 16 ગણા સુધી રાખવામાં આવે છે, જ્યારે અર્થ ફોલ્ટ માટે આ સેટિંગ ફૂલ લોડ કરંટના 0.2 થી 0.4 ગણા જેટલું હોય છે. આ બતાવે છે કે જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે કરંટનો ઉછાળો કેટલો ભયાનક હોઈ શકે છે. અને આ સરખામણી જ સાબિત કરે છે કે શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે HRC ફ્યુઝ કેમ આટલા બધા જરૂરી છે. તેમની ઝડપ ખરેખર અકલ્પનીય છે. એક સામાન્ય ઓવરલોડ ટ્રિપને ઓપરેટ થતાં 0.1 સેકન્ડ લાગે છે. તેની સામે HRC ફ્યુઝ માત્ર ને માત્ર 0.001 સેકન્ડમાં ઓપરેટ થઈ જાય છે, એટલે કે પૂરા 100 ગણા વધારે ઝડપી. શોર્ટ સર્કિટ કરંટ તેની પહેલી પીક પર પહોંચે પહેલાં જ આ ફ્યુઝ તેને સદંતર નિષ્ક્રિય કરી દે છે. ચાલો હવે છેલ્લા વિભાગની વાત કરીએ, અર્થિંગ અને વોલ્ટેજ પ્રોટેક્શન એટલે કે ગ્રાઉન્ડ શિલ્ડ. ગ્રાઉન્ડિંગમાં ખામી સર્જાવી કે સપ્લાય વોલ્ટેજમાં ખતરનાક ઘટાડો થવો એ પણ બહુ મોટા ઓપરેશનલ જોખમો છે. લો વોલ્ટેજ સર્કિટમાં ન્યુટ્રલ અર્થ કરવો અત્યંત જરૂરી છે. જો કોઈ સિસ્ટમ અનગ્રાઉન્ડેડ હોય અને તેમાં અચાનક સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ થાય તો જે હેલ્ધી લાઇનો છે તેનો વોલ્ટેજ સામાન્ય કરતાં વર્ગમૂળ 3 ગણો એટલે કે √3 જેટલો ભયજનક રીતે વધી જાય છે. વોલ્ટેજનો આટલો મોટો અને આક્રમક ઉછાળો મોટરના ઇન્સ્યુલેશનને ભારે નુકસાન પહોંચાડી શકે છે. આ જ કારણસર મોટરની ફ્રેમને ફરજિયાત અર્થ કરવામાં આવે છે. ગ્રાઉન્ડિંગને સાથે સાથે અંડર વોલ્ટેજ પણ એક મોટો પ્રશ્ન છે. તમને ખ્યાલ જ હશે કે જ્યારે મોટરને મળતો સપ્લાય વોલ્ટેજ ઘટે છે ત્યારે મોટર પોતાનો પાવર જાળવી રાખવા માટે વધારે પડતો કરંટ ખેંચવાનું શરૂ કરે છે. હાર્ડવેરને આ નુકસાનથી બચાવવા માટે ટેકનિશિયનો 3 ખાસ પ્રકારના ટાઈમ લેગ શિલ્ડ્સ પર આધાર રાખે છે. ટાઈમ લેગ અંડર વોલ્ટેજ રિલે, અંડર વોલ્ટેજ રિલીઝ કોઇલ અને સ્ટેટિક અંડર વોલ્ટેજ રિલે. આ સિસ્ટમ્સ એ વાતની ખાતરી કરે છે કે કોઈ સામાન્ય ક્ષણિક વોલ્ટેજ ડ્રોપ માટે મોટર ખોટી રીતે બંધ ન થઈ જાય. પણ હા, જો વોલ્ટેજ લાંબા સમય સુધી ઓછો જ રહે તો તે સુરક્ષિત રીતે પાવર કટ કરી દે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે જોયું કે થર્મલ રિલેથી લઈને અદૃશ્ય સ્ટેટિક સેન્સર્સ અને સેકન્ડના હજારમાં ભાગમાં કામ કરતા HRC ફ્યુઝ સુધીની કેવી સિસ્ટમ્સ મોટર માટે એક મજબૂત ઢાલ બનીને ઊભી છે. આ બધું જ મોટાભાગે ઓટોમેટિક છે. એન્જિનિયરિંગની આ કમાલ ખરેખર પ્રશંસાને પાત્ર છે. પણ આના પરથી એક બહુ જ રસપ્રદ અને વિચારવા જેવો પ્રશ્ન ઊભા થાય છે. જેમ જેમ આ મશીનરી અને સંરક્ષણ પ્રણાલીઓ વધુને વધુ સ્વાયત્ત અને બુદ્ધિશાળી બની રહી છે, તેમ ભવિષ્યની ઇન્ડસ્ટ્રીઝમાં માનવ ટેકનિશિયનની અંતિમ ભૂમિકા શું હશે? શું ભવિષ્યમાં મશીનો સંપૂર્ણપણે પોતાનું ધ્યાન જાતે જ રાખી શકશે? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે ભવિષ્યના એન્જિનિયરિંગની નવી દિશા નક્કી કરી શકે છે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.